જય માતાજી, રામ રામ સીતારામ. તો આમ અમે કાબુલી ચણાનો વ્યવહાર ના કે ખારીયું ભરવા આવ્યા. એના કામ 2-3 ટ્રેક્ટર છે. એક यहाँ है देख लो, एक आम से हाँ भाई તમને બતાવીએ તો यहाँ ભાઈ એના કે આમ અને આ ભરવા આવ્યા. લંડન હે ને નાગાભાઈ એને ત્યાં ભરવા આવ્યા. જો અમે રમદી તો એમ તો 1.5 કલાક એમ બાઈક મને કે રૂપિયા નથી જોતા એ બધી ભાઈ. તો જો એમ આ ભરવા આવવું પડ્યું ભાઈ. તો અમે લેતા નથી ક્યાંક લેતા નથી. એક કાલે ઓલે ભાઈ કીધું 30 વીઘાને લઈ જાઓ. મેં કીધું ના, ત્યાં તો મોટો ભાઈ થાય, મોટા ભાઈ થાય અમારે સિસોદિયા હે અને એ તો લંડન હે, અહીં નથી. પણ કે રમભાઈને આવવું જ પડીએ કે લેવા. તુફાનની કંઈક માન્યતા કરી હતી ને ભાભીએ, એટલે કે તુફાન માંદો થયો હતો ને તે દી પુષ્કર નંબર આવે ને તે દી એટલે કંઈક માન્યતા કરી હતી કંઈક 10,000 રૂપિયા ક્યાંક દેવાના હતા તુફાનને. લેવા મેં ના પડી, ન લેવા ગયો હતો કે ના કે હવે આ ખારીયું ભરે જ જવાનું હોય. તો ત્યાં જો 30 વીઘા જમીન હે. તો એમાં 30 વીઘા બધીમાં હતા ત્યાં કે 30 વીઘામાં આમાં ચણા હતા. તેમ તો મેં કલાક બાંધ્યા. મેં કીધું ના નથી જોતું, પૈસા આપું. તો કે ના પૈસા દેવા નથી ને જો ભરવા ના જા ને તો કોઈ ફોન ન કરતો આપણે સંબંધ નથી રાખવા. તો આને ભાઈ બંધુ કહેવાય. એટલે પછી આ ભરવા આવવું જ પડ્યું. મેં કીધું સારું હાલો, ઘરના જ છે. એમ તો ભાઈ જ થાય મોટો, એને મોટા ભાઈ જ થાય. અને આને ભાઈ ભાઈ બંધુ કહેવાય, એને કહેવાય. અમે સેટ લગભગ 25 વર્ષ થયા ભાઈ બંધુ હોય. એને કે એ તો લંડન હે, ત્યાં હે નહીં. અને એ કે અમારે કામ તમારે કે ત્યાં બળદું ગાયું ઘોડાને ખવડાવે ને ધર્મા તો કરો, તો અમારે કાંઈ ના કરવો હોય કે. એટલે ખીચકાણા બસ એટલે ભરવા આવ્યા. એને કે એટલે આવ્યા કે આવું જ જોઈએ ને એમ ખારી ભારી 2 નંબર હે કે એને કે 2 નંબર છે. જો આ ભૈયાને અમે આવ્યા, આમ પાણીની બોટલો લઈ આવી દીધી ઠંડી અને કોઈ રહ્યા એમ અમે ભરવામાં. જો આ જાકડો ભરા હજી આમી છે. પછી તમને વાડીએ જાય એટલે વાડીએ ત્યાં બંગલો બતાવ્યો. એને કે વાડીએ ઘોડો હે કા, ઘોડીયું તો આપી દીધી હમણાં. એને ઘોડીયું 2 હતી તો આપી દીધી ને ઘોડો પણ હે એ બતાવી. ને જો આ ખારીયું પછી ખાઈ ભારી. એને કે આ હે ને એ કાંકરે જ ખાય આપણી. રજા અમારા ભૈયાને આમ 15-20 દી સુધી હારવાનું હોય. અમે બધા 20 દી સુધી પાલો લીધો ને એ 1,200 મણ છે. અને હજી બીજો લઈએ બોલે ને ભરવા આવ્યું. જા પાણીની બોટલું ફ્રીજમાંથી લઈ આવી દીધી. છોકરા એ કે મજૂર, મેં કીધું આને ડોલ ભરી આવ્યા હતા કે ડોલ નહીં, કે આમાં ફ્રીજમાંથી મજૂરને કે પાણી પીવાય ઠંડુ રહ્યો ના થઈ કે ભાવે સારું. એ કીધું અમારે આમાં હિંહા પૂરા નહીં થાય. એને હિંહા પૂરા નહીં થાય તો કે ના ના. તો એવું હે. પછી અમે હમણાં તમને વાડીએ જઈએ એટલે વાડીએ બતાવીએ. ત્યાં ઘોડો બતાવીએ. ગાય હે કે એને ગાય હે કે ઓલી હે ને હમણાં નથી તો વાં આપી દીધી દો. જો આમ છે ભાઈ. આને ભાઈબંધુ કહેવાય. હું કહું ને કંઈક જઈને તે વિડીયામાં કહું ને ભાઈબંધ જોઈએ તો કરણ જેવો કે આમ ભગવાન હોય તો બી આવે કે મોત છે ભાઈયું હે. એને મોત છે ભાઈયું હે, ધર્મ છે ઓલી કોરા તોય કે ભાઈબંધાઈ ન મુકાય. એને ભાઈબંધુ કહેવાય. અને ભાઈ જોઈએ તો કુંભકર્ણ જેવો. એને કે રાવણનો ભાઈ હતો ને કુંભકર્ણ એવો જોઈએ કે ભાઈ મોતથી ન બીવાય કે ભાઈ ભેરું જ રહેવું પડે. મોત આવે તો ભલે આવે કે ભગવાન હોય તો કામ થયું હા બાતો આવે. આપણો ભાઈ ખરાબ છે પણ કે ભગાય તો નહીં જ ભાઈની મૂકે. અને 4થી જોઈએ તો કારિયા ઠાકોર જેવો 18,000 શ્રોણી સેના ઉલાર નાખી અર્જુનની ટોસો ન થવા દીધો. અને ભાગવું હોય કોઈ છોકરીને તો એવા ફેર ભગાય કૃષ્ણ જેવા ફેર. બાકી ભગાય ને આ લુખીના ફેરો કામ ભાગવું. ખિસ્સામાં પાવલું ન હોય ને પછી દવા પીએ જાય ને કાં ભાગે જાય ને કાં મૂકી દે કાંઈ નહીં ન રહ્યું. પેલો રૂખમણી કાગળ લખ્યું ને અને 16,108 પટરાણી હતી તો એ કાગળ લખ્યું એ લાવ્યો ને આ એક નહીં ન હાંચવી શકે. ને ઓલો કોઈ દી રૂખમણીના બાપના રાજમાંથી નહોતો નીકળ્યો કે આપણે એની દીકરી ઉપાડી એટલે આપણા કોઈ દી ન્યા ન જવાય. નકર તો એ બધાને મારીને લઈને આવ્યો હતો, સોરીને નહોતો આવ્યો. અટાણાના સાનામાના કોર્ટના જ કરીને સોરીને પાછા સેટાઈ ન મરે. હુન્ય હોય તો ન્યા આવે તો કોઈક દબી નાખે. એટલે એવું હોય ને પત્ની જોઈએ ને તો સીતાજી જેવી
કે સાંજે સવારે રાજ આપવાનું હતું ને રાજને બદલે 14 વર્ષનો વનવાસ આપ્યો ને તોય હલબલી નહીં. વનવાસ કરીને પાછી આવીને તો રાણી બનીને પછી ખબર પડ્યા કે આ તો મારા ઘરવાળાને માથે કલંક લાગ્યું કે મારા નામનું, એટલે કીધા વગર વનમાં ભાગી ગઈ. ગર્ભવતી હતી, 2 દીકરા પેટમાં આવતા ને વહી ગઈ. એવી જોઈએ. હા રામભી સડા પહેરીને ખારી સિંગ ઉડાડે એમાં શું શિવાજી મહારાણા પ્રતાપ ના આવે? એમાં પછી આવે આપણે કીર્તિ જેવા, કેમ કે સુરતમાં નથી કીર્તિ એવા. જો આખી જમીન એમ છે, એના આખી જમીન એમ 30 વીઘા ફરતી કરો જો આમ વંડો હે. અહીંથી આ રસ્તો રોજડાથી સીધો આમ વાસોડા જાય. નકર આપણે લેતા જ નથી. આજ પહેલી રેકર્ડ હે. કાયલોલા ભાઈએ એકે કીધું હતું ને તોય ન ગયા, પણ અહીંયા તો આવવું જ પડે. આ તો વાડી જ આપડી છે એમ, બસ એમ જ સમજી એને કે આ ખેતર જ આપણું છે. ભાઈબંધ એવા હે, ભાઈઓ કરતા ભાઈબંધ હરા એને કેવા એમ ભાઈઓથી વિશે. તો આમ તમને હું પછી બતાવું વાડી આગળ એવા ને કે વાડી બતાવું. તો પછી અમારે અહીંયા નાગાભાઈ બંગલો છે, તમને બતાવીએ. એને કે અહીંયા છે એ તો લંડન રીએ બંગલો, ત્યાં રોગો હે આખો રજો બગીચો હે, કૂતરો રાખ્યો એમ. એને આખો એમ જો મહેમાનો હાટું નથી, આમાં કામ હાલે ચાલુ છે કામ. એવારના કામ હજી લાદી ને પ્લાસ્ટર ને બાકી છે. આ નાગાભાઈના સસરા છે. શું નામ મામા? એમ પરબત મામા હે. ત્યાં આવ્યા અમે આવ્યા તો જો આમાં છે આ બધા ઝાડવા, કેમ કે ઝાડવા હે ને ત્યાં રોજડા ગામ હે ત્યાં. પછી આમ તમને ઘોડો બતાવીએ ને કાંઈ ઘોડો છે. એ માંડવી કાઢવાનું થેસર પડ્યું. પહેલાં તો 2 ઘોડીઓ હતી, પણ ઘોડીઓ આપી દીધી એને. મા દીકરી 2 આપી દીધી. આને કઈ ઘોડાઓના આવ્યા ને કે એને ઘોડીને ઘોડાના નહોતા ખાણી. જો આમ બધું ખાવાનું પડ્યું, દવાઓ બધા. આમાં જો ઘોડો હે વસેરો. જો ઉમણેરો રાખી દે ને કે તમારે બહાર એટલે જો એને કહો વસેરો હે. પંખો ને ફેરે એને કહો પંખો હે જબરદસ્ત. રેતી બેતી નાખીને રૂમી જબરો હે. ઘુમરા માર્યા રાખે એને આમાં ઘુમરા માર્યા કરે. કેવડો થયો છે? 3 વર્ષ માથે થેગો. ક્યાં કે 3 વર્ષ માથે આમ તો થેગો હોય. તો આમ છે ભાઈ વાર ને આવું છે. તો આમ ફરતી કરે આમ તો બધું પેક છે. રૂમ છે જબરજસ્ત, કેમ કે ઝૂમ જબરો હોય. આ બધી એમાં ગર ને એવા બધા પીડા આમાં જો, કેમ કે જોગાણ ને એવા ને આમાં બધા પાવડર દવાઓ એના આમાં ગર ને તેલ ને બધું એવું, સરસોનું તેલ ને કોયલું તેલ ને. વસેરીને ઘોડી હતા 2 પસકલિયાણ, એ 2 અહીં રહેતી, એ 2 દઈ દીધી. ના જો 30 વીઘા જગ્યા છે ને બીજી નાગ કે બીજી ક્યાં હતા? બિલેહર હે. ત્યાં બગીચો હોય. અહીં જો કૂવો હે, આમ પાછળથી તમને બતાવીએ. જો સીસી કેમેરા ને બધું છે એટલે અહીંયાથી દેખાય. આમાં ઊભો અહીંથી જો દેખાય હોય. જો આવે પરબારો. હા એને અહીંથી આવી છે, હમણો આવી છે. તો અહીં ડેલો જબરો હોય. હલે હા હા હા. બે દાયતે થયો લાગે એને કે 2 દાયતે થયો હજી. જો એમ છે પછી ભાઈ આમ વાર ના કે આગળ બગીચો થોડોક તમને બતાવીએ. કૂતરો હે ને
ત્યાં કૂવો હે જો પાણી રી આવતા હતા ઉપર ભેજા હવાર કારણ કે હવાર તો પાણી ઉપર ભેજે કારણ કે પાણી ઘણા પાણી ખૂબ તો આમ આંબા નારિયેરિયું ને એવું બધું છે એના આંબા નારિયેરિયું ને આ બાજુ આમ બંગલો હા કૂતરો છે અહીં બાંધેલો બેઠો હોય તો એને અહીં કૂતરો હોય એટલે અમે થોડાક હમણાં ફરીએ છે પાછો ઓઈલો હોય રોટ વ્હીલર એને હા એ ને છે પાછો તો અહીંયા હે તો અહીંયા બેઠો હીરે છે આમ કાઢો જોઈ કેર્યું હે કેરીયું હે ના આવું છે ભાઈ એમ જો આ જાડવા શું કહેતા હોય આને તો આને શું કહેવાય હતા આ નારિયેળ હે જાડવા નામ જ છે બાપા નામ તો કાંઈ જાડવા કહીએ આપણે હા હા રોગા રૂપારા લાગે રૂપારા લાગે કોપા રૂપારા લાગે જો અહીંયા બંગલો હે પછી આમ હા આ કોરા જો અહીં ગોડાઉન હે આમાં બધા ક્રોપિયો ટ્રેક્ટર ને આમાં બુલેટો નામાં પડ્યા કારણ કે ક્રોપિયો ને બુલેટો નામાં પડ્યા હું શું કરો તો થાય તમારે તમે તમને બતાવીએ બુલેટો ને ક્રોપિયો ને માલ તો અહીંયા ક્રોપિયો પડ્યો બ્લેક કલરનો બે બુલેટ પીડ્યા હે જો એક કાળું ને એક લાલ ટાંકી વાળું એને 97 નંબર છે ને એક આ 97-18 અહીંયા પીડ્યું ખબર ને કે આ ઓલું બુલેટ જૂનું આવે ને આપણું ઈ બુલેટ છે એને કે આ તો એ જૂનું જમાના પહેલાનું જો આ એ 25-30 વર્ષ 50 વર્ષ પૂરું જેને 50 વર્ષ પહેલાનું આ તો નવું લઈ ગયા ક્યાં કે આ નવું ક્રોપિયો નવો જ લઈ આવ્યા ક્યાં કે નવો લઈ આવ્યા આવું છે ભાઈ જો આમ ખેડૂ હે એવા ને કે આમ લંડન હે પણ ક્યાંક નાગાભાઈ તો લંડન હે અમે આવ્યા અહીં ખારીયું ભરવા આવ્યા ને કે ખારીયું લેવા આવ્યા હતી તો આમ ટ્રેક્ટર આવે છે ભાઈ ટ્રેક્ટર આવે જો આમ સીસી કેમેરા બધું છે અહીંયા અહીં બેઠા બેઠા બધું દેખાય આ બાજુ મગ વાવ્યા કે ને કે જો આમ હવે આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું એટલે ત્યાંથી હમણાં આવે ભરી આમ હરગવાની હિંગું હોય બધું છે બગીચો આખો બાજુ એવા ને કે આમ ટાઢાર રહી બધી પાણી બાણીને આમ વારેલું હે જોઈ લે આપણો મહાદેવ મહાદેવ આજે 19 તારીખ છે ને એટલે તુફાન કરતા કંઈક 5 દી ઝીણકો છે એટલે 32 મહિનાનો થઈ ગયો છે ભાઈ આમાં આપણે બહુ હિસાબ તો ન આવડે તુફાન કરતા નાનો હે જો આમ તુફાનની જન્મ તારીખ 27/5/2022 એટલે 5મો મહિનો આવે ને તો એ તુફાન 3 વર્ષનો થાય 2 મહિના ઘટે એટલે આને 2 મહિના મહાદેવ નહીં ઘટે એને 2 મહિના ઘટે તુફાન કરતાં 5-8-9 દી મોટો હોય જોઈ લ્યો અમારે માતા જબર ઘોડી જબડી થઈ ગઈ એમ તો હજી ધમારવા નથી દીધી એમને ઊભી એવી વાયડી કોઈક માણા રાખવો પડશે હજી અને બધાની સર્વિસ કરે ને એવું જોઈ લ્યો અમારે તુફાન હે ને પાકે પાકો 32 મહિનાનો થયો આપણે બતાવીએ પછી ભાઈ બહુ હિસાબે આવડતો નથી અને બહુ ખબર નથી આમ તમે જોઈ લીધો જો અર્જુનની હે તો તુફાનની જન્મ તારીખ 27/5/2022 એટલે એના કે 27/5 છે એટલે 4થા મહિનામાં 1 મહિનો ઓછો રહે અને 5મા મહિનામાં 2 પૂરા 3 વર્ષ થાય એટલે 36 મહિના વરા થાય ને એટલે 34 મહિનાના થયા ભાઈ મહાદેવી 34નો થાય અને આ પણ 34નો થાય આપણે પછી અર્જુન લઈ આવ્યા ને એની તારીખ છે આમાં એનો હિસાબ નથી આપણને આવડતો
એની હિતિયાવી તારીખે જો આમ આગળ પાછળ બતાવે હિતિયાવી 4/2021 એટલે એને ચોથો મહિનો હોય અને આને હા ચોથો મહિનો જ હાલે એટલે 4 વર્ષ થાય ને 21માં આવ્યો એટલે અર્જુન આપણે આવ્યો ને એને 4 વર્ષથી આપણે ઘરે આવ્યો એને એવું છે ભાઈ હોય ને કે અર્જુન અબોર લાઈનનો હોય બાપનું નામ અર્જુન બાંડો હતો અને આનું નામ અર્જુન છે જોઈ લે ઊભો હતા હાથી ઊભા હા અમારે જોઈ લે ઊભો હતો લોટ કોઈ એવો આમ હવે તો જોગાણ ઓછું કર્યું જોઈ લે કુંઢો એવો ને પચ કલ્યાણ પૂરેપૂરો હવે ડાબલા કાપવા વાળો આવવાનો હોય કુંઢો એમ કે દેવમણીને કાંઈ ઘટે નહીં જોઈ લે કુંઢો એટલે કુંઢો હોય એવા કુંઢા કોઈને કાન ન હોય એટલા કુંઢા દોઢ ઇંચ જેવા વરી જાય જોઈ લે એના અમારે કુંઢો બ્લેક જો કેમ આમ 4 પગમાં પદમ દેવમણી અને કે વારી થોડાક દી ડાબી કોરોય થોડાક દી જમણી કોરોય જોઈ લે હા મને હે કે મોટી થાય એટલે તો હા જમણી કોરા જ કહેવાય આને જમણી કોરા જ રહેશે એવું હા ભા ઈવારના ને એવું છે ઇઝરાયલ ચાલુ છે ને ઓસ્ટ્રિયા ચાલુ છે ને દુબઈ જવું હોય તો કહેજો અને જે માતાજી બીજું હું મોબાઈલ નંબર તો એ કહી દઈએ 98-252-053-90 રામભાઈ સિસોદિયા નામ કહી લે અમારે તુફાનની માં અમારી આન બાન ને ચાન ઊભી પૂરેપૂરી પચ કલ્યાણ એક પગ ઓછો હોય એને આગલા 2 પગમાં પદમ આ તો 2 પગ નથી એને નબળા જય માતાજી બીજું શું ભાઈ હવે જરાક ઉતામેર મેં વિડીયો બનાવીને મૂકી દઈએ